નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. આવનાર 31 ને લઈને ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે, જેને લઈને તમામ બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ગીર સોમનાથમાં 31 ને લઈને ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સંઘ પ્રદેશ દીવથી આવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો ઉના તળ અને માંડવી ચેકપોસ્ટ પરથી પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચેકપોસ્ટ પર તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરાતા બુટલેગરો ચિંતામાં મુકાયા છે. તો ઉનાની આ બંને ચેકપોસ્ટ પરથી અનેકવાર બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોય છે તેવી માહિતી જાણવા મળી રહી છે. આપણો જે ઉના નવા બંદર પોલીસ સ્ટેશન ની જે બોર્ડર છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવને અડીને આવેલી છે. ગુજરાતમાં દારૂબંધી છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં દારૂબંધી નથી. અને નાતાલ વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં ગુજરાત અને બહારથી ટુરિસ્ટ દીવ અને આજુબાજુના વિસ્તારમાં આવતા હોય છે. આ ધ્યાને લઈ અને નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તળ અને નલિયા માંડવી ખાતે 2 જગ્યાએ વાહન ચેકિંગના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. આ બંને જગ્યાએ સઘન રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકિંગ કરવામાં આવશે, જેમાં પીએસઆઈ, ત્યાંના ઇન્ચાર્જ પીઆઈ એની સીધી દેખરેખ નીચે અને પોલીસ, જીઆરડી અને એસઆરડીના મળીને કુલ 26 માણસોનો ઉપયોગ કરી અને 2 શિફ્ટમાં રાઉન્ડ ધ ક્લોક આજથી જ વાહન ચેકિંગ શરૂ કરવામાં આવે. એ વાહન ચેકિંગ 1 તારીખ સુધી ચાલુ રાખવામાં આવશે. આ વેકેશન માહોલ છે, લોકો આનંદ ઉલ્લાસ માટે, એન્જોય કરવા માટે દીવ અને આજુબાજુના વિસ્તારમાં આવતા હોય છે. મારે જે પર્યટકો આવે છે એમને એક જ વિનંતી છે અને હું આશા રાખું છું કે તેઓ જે ગુજરાતમાં દારૂબંધી છે એ ધ્યાને રાખે અને વાહન વ્યવહારમાં પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે. કોઈ પણ વ્યક્તિ જો દારૂ પીધેલી હાલતમાં પણ વાહન ચલાવશે તો એના માટે પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે. તો એવી હાલતમાં વાહન ચલાવવાનું ટાળે અને પોતાની સેફટી પ્રથમ રાખે એવી હું અપેક્ષા રાખું છું. મહેશ ટોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.